મહર્ષિભાઈ અમને નથી સંભળાતું, તમે બોલો છો. હેલો, અવાજ નથી આવતો. ના મહર્ષિભાઈ, તમારો અવાજ નથી આવતો. છોકરાઓ, મારો અવાજ સંભળાય છે તમને? મહર્ષિ કાકા નો અવાજ નથી સંભળાતો. મહર્ષિભાઈ, તમારો અવાજ નથી આવતો. હા, નથી સંભળાતો. ચલો, મહર્ષિ કાકાને ટેકનિકલ કઈ ખામી લાગે છે. મને મારો અવાજ સંભળાય છે હવે? હવે આવી ગયો. હા, હવે આવ્યો. અચ્છા, હું મારા ફોન થી પાછો કનેક્ટ થયો. અરે બહુ કરી. ચાલો, હવે આપણે પ્રાર્થના કરી લઈએ. હો, કેમ છો બધા? અરે વાહ, અમે પણ મજામાં. હો ભાઈ, હું તો ક્યારનો મને એમ કે હું બધા તમારી સાથે વાત કરું છું ને, હું તો એકલો વાત કરતો હતો. બોલો. અને સંભળાતું પણ નહોતું કોઈને. ચાલો, હવે આપણો સમય થઈ ગયો, આપણે પ્રાર્થના કરીએ. હો, ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ, ઓમ અસ્તો મા સદ્ગમય, સમસોમા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ, સહનો ભુનક્તુ, સહ વીર્યમ કરવાવહે, તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ
શાંતિ. શાંતિ. ખૂબ સરસ. હવે આપણે તો બધા આજે ખૂબ મજા કરવાના છીએ. પહેલા આપણને છે ને કવિન કાકા મસ્ત મજાની વાર્તા કહેશે અને પછી તમે લોકોએ જે કાંઈ તૈયાર કર્યું છે ને એ બોલવાનું છે. હા, તો કવિન કાકાની આપણે વાર્તા સાંભળી લઈએ પહેલા. કેમ છો છોકરાઓ? મજામાં છો? કે ભાઈ આજે કોને ખબર છે આજે કયો દિવસ છે? મધર્સ ડે. મધર્સ ડે. માતાનો દિવસ. હે, મધર્સ ડે છે. તમે તમારી મમ્મીને માતાને તમે ઉઠીને વિશ કર્યું? તમે એમને કર્યું કે હેપી મધર્સ ડે, મધર્સ ડે ની શુભકામનાઓ કર્યું? હે, કોઈએ કઈ પોતાની માતાને મમ્મીને કોઈ ગિફ્ટ આપી? જો આ બેને કેવું સરસ બનાવ્યું છે. કોઈએ કઈ ગિફ્ટ આપી? કોઈએ કઈ વસ્તુ બનાવી છે? ગિફ્ટ બતાય ને. મેં આ સ્કૂલમાં બનાવ્યું. તમારું નામ શું છે એમ કહેવાનું પહેલા. આપણું નામ કહેવાનું અને પછી ગિફ્ટ બતાવવાની. અનન્યા. અનન્યા બેન. અનન્યા બેન. હા, એમણે અને એમના ભાઈએ પણ બહુ સરસ બનાવ્યું છે. હા, મમ્મી માટે આપણે સરસ મજાનું બનાવ્યું છે. હા, મેં બી કંઈક બનાવ્યું છે. તમે પણ બનાવ્યું છે. તમારું નામ શું છે? કિયાન્સ. કિયાંશભાઈએ. હા, કિયાંશભાઈએ શું બનાવ્યું છે? હા, બહુ સરસ. જો હા, બહુ સરસ બનાવ્યું છે. હા ભાઈ. હા, મમ્મા માટે ગિફ્ટ બનાવી છે. હે, તમારું નામ શું છે? કેશવ. કેશવભાઈએ શું ગિફ્ટ બનાવી છે? હા, જો આ સરસ મજાનું. હા, બહુ સરસ ગિફ્ટ બનાવી છે. હા, એમાં મુકાય એવું સરસ ગિફ્ટ બનાવી છે. તમે એ બધા છોકરાઓએ બહુ સરસ સરસ ગિફ્ટ બનાવી છે ને મમ્મી માટે. એ મમ્મી તો કેટલા બધા ખુશ થઈ જાય ને. તમે આટલી સરસ રીતે ગિફ્ટ બનાવી હોય તો કેટલા ખુશ થઈ જાય. તમે બહુ સારો વિચાર કર્યો કેવાય. હો, મમ્મી માટે ગિફ્ટ બનાવવાનો બહુ સારા. બધા છોકરાઓએ કંઈક ને કંઈક ગિફ્ટ બનાવી છે. પણ તમે સૌથી સારી ગિફ્ટ મમ્મીને શું આપી શકો? હા, રિસ્પેક્ટ. રિસ્પેક્ટ આપી શકો. હા, શાંભવી બેને કીધું રિસ્પેક્ટ. પછી કોઈ બીજું કઈ કહેશે? શું આપી શકો? એમનું સામાન્ય અને હેલ્પ કર્યો. એમને, હા, એમને હેલ્પ, એમને મદદ કરવી જોઈએ. હે, એમને મદદ કરવી જોઈએ. એ આપણી સૌથી મોટી ગિફ્ટ કહેવાય. હા, કે આપણે મમ્મી પપ્પાને મેં પણ કાંઈક બનાવ્યું છે. ખાલી આજના દિવસે નહીં. હો, આખા વર્ષમાં રોજ છે ને તમારે હેલ્પ કરવી જોઈએ મમ્મી ને પપ્પાને. હે, અને પછી ત્યારે મમ્મી ને પપ્પા બહુ જ ખુશ થઈ જાય આપણી ઉપર. આપણે એમને મદદ કરાવતા હોય ને તો એ લોકોને પણ બહુ ખુશ થાય. હે ને, તો એ પણ એ રીતે હેલ્પ કરાવવી જોઈએ. એમનું રિસ્પેક્ટ રાખવું જોઈએ. હે, બહુ સરસ કહેવાય. હા, એવું તમે કરજો પાછા. હા, શું કહો છો? મેં પણ કાંઈક તો બનાવ્યું છે. તમારું નામ શું છે? અનંત. અનંતભાઈએ કંઈક બનાવ્યું છે. બતાવો અનંતભાઈ. એટલે મેં લીધું છે મમ્મીની માટે. એવું છે? હા, બહુ સરસ. જો આ બહારથી કંઈક લીધું છે એમણે એમની મમ્મી માટે. આ પણ બહુ સરસ કહેવાય. ઘણા છોકરાઓએ બહારથી કંઈક લીધું છે. ઘણા છોકરાઓએ ઘરે બનાવ્યું છે. તમે જેટલું ઘરે બનાવો ને, આની અંદર એક રિયલ પડેલ છે. હા, તમે જેટલું ઘરે બનાવો ને એટલું વધારે મમ્મી પપ્પાને બહુ ગમે. હા, અને એટલું છે ને તમને અંદરથી કંઈક સરસ વસ્તુ બનાવવાની ઈચ્છા પણ થાય અને એ તમને મદદ પણ કરે. એટલે તમે બને ને એટલું ઘરે બનાવીને મમ્મીને આપો ને તો એમને બહુ ગમે. બહુ સરસ કહેવાય. હા, તમે બધાએ બહુ સરસ ગિફ્ટ બનાવી છે, ગિફ્ટ આપી છે. મમ્મીઓ તો તમને બહુ ખુશ થઈ જશે. આજ તો તમને બધું તમને ભાવતું બનાવશે. મમ્મી તમને જે ભાવતું હશે ને એ બનાવશે આજે પાછું.
ચલો સરસ. હવે છે ને હું તમારી માટે એક સરસ મજાની કવિન વાત. કાકા હા છે ને ઇન્ડિયામાં ઇન્ડિયામાં છે ને પાકિસ્તાનને છે ને હુમલો કર્યો. હા અત્યાર સુધી છે ને 7મી મે છે ને આપણે ઇન્ડિયા એ છે ને ભારતે પાકિસ્તાનમાં જ્યાં ખરાબ લોકો રહેતા હતા ને, જ્યાં જે આતંકવાદીઓ જ્યાં રહેતા હતા ને, હા આતંકવાદીઓ જ્યાં રહેતા હતા એવા 9 ઠિકાના ઉપર ઇન્ડિયાએ ત્યાં છે ને મિસાઇલ્સ છોડ્યા ને એમના ઠિકાનાઓને છે ને બોમ્બ થી ઉડાવી દીધા. હા, અને પછી છે ને પાકિસ્તાન એટલું બધું ગુસ્સામાં આવી ગયું ને કે અમારે ત્યાં રીતે બોમ્બ ફોડ્યા, તો પાકિસ્તાને પણ છે ને ઇન્ડિયા ઉપર બોમ્બ ફોડવાની કોશિશ કરી. પણ ઇન્ડિયાએ તો એટલું બધું સરસ રીતે છે ને જે બોમ્બ જેવા આકાશમાં ઉડે ને તરત ત્યાં જ એમને ઉડાવી દીધા. એટલે ઇન્ડિયામાં એ બોમ્બ પડ્યા જ નહીં. અને પછી છે ને ગઈકાલે સાંજે છે ને એ બંને એકબીજાને માન્યું કે હવે આપણે યુદ્ધ કરવું જોઈએ નહીં. આપણે બે જે છે ને આપણા બેના નાગરિકોનો વિચાર કરીને આપણે કોઈ યુદ્ધ કરવું જોઈએ નહીં. એટલે અત્યારે હવે યુદ્ધ વિરામ થઈ ગયું છે. એટલે શું કહેવામાં આવે? અનેક છોકરીએ ડ્રોન થી પાકિસ્તાનમાં બોમ્બ ફેંક્યા હતા. હા, તમને ખબર છે આપણું મહિલા સશક્ત કેવા મહિલાઓ જે છે ને એ આનો આખું જે આપણે પાકિસ્તાન ઉપર જે હુમલો કર્યો ને એનું બધું દેખરેખ જે છે ને 2 મહિલાઓએ રાખેલી. કેટલું સારું કહેવાય. આપણા દેશમાં મહિલાઓ પણ કેટલી સશક્ત છે. એ પણ આટલી આર્મીમાં એક ખૂબ જ ઉપરના પોઝિશન પર પહોંચી શકે છે. એટલે મહિલાઓ પણ આપણા દેશમાં બહુ સશક્ત છે. પુરુષો અને મહિલાઓ બંને સશક્ત છે. એ દેખાડે છે આપણા દેશમાં. સરસ. હવે છે ને હું તમારી માટે એક સરસ વાર્તા લઈને આવ્યો છું. એક જંગલની વાર્તા છે. જંગલમાં બધા પશુ પક્ષીઓ રહેતા હોય ને, જંગલમાં શું શું રહે તમને કોને ખબર છે? કોઈ કહી શકે મને? જંગલમાં કોણ રહે? સાપ રહે. પછી સિંહ રે. જંગલનો રાજા કોણ? વાઘ. પછી ચિત્તા, હાથી. પછી કોઈ પક્ષીઓ રે? પક્ષી રે, બધા પક્ષી રે. હા, પક્ષીઓ પણ રે. અને પેલા હૂપ હૂપ કરીને આખા ઝાડ ઉપર ચડે એ કોણ હોય? વાંદરાઓ પણ રહે ને જંગલમાં. પછી કોણ રે? ફ્લેમિંગો રે. હા ભાઈ, કોઈ જંગલમાં ફ્લેમિંગો પણ હોય. અને જંગલમાં જે નદી હોય એમાં કોણ રહેતું હોય? નદીમાં કાચબા. કોણ રહેતું હોય? કાચબા રહેતા હોય. ક્રોકોડાઇલ ને ગુજરાતીમાં શું કહેવાય? મગર રહેતા હોય. ભાઈ જંગલમાં તો સાપ ઘણી વાર પાણીમાં હોય, મગર હોય. એવા બધા જંગલમાં તો જંગલી પ્રાણીઓ રહેતા હોય. હા, ઘણી વાર ઘોડા પણ હોય. જંગલી પ્રાણીઓ રહેતા હોય બધા. હા, તો એક વાર છે ને જંગલમાં બધા જંગલી પ્રાણીઓ રહેતા હતા. અને બધા જંગલી પ્રાણીઓ છે ને હળી મળીને રહેતા હતા, એકબીજાની સાથે રહેતા હતા. અને સિંહ એમનો રાજા હતો. અને પછી ત્યાં છે કે નદી હતી ત્યાં, અને નદી એ બધા પાણી પીવા જાય અને પાણી પીવે અને સરસ મજાનું મોજ કરે. પછી એક દિવસ શું થયું ખબર છે? જંગલમાં છે ને એકદમ ઉનાળો આવ્યો. ઉનાળો આવે ને એટલે એકદમ ગરમી પડે. અને વરસાદનું તો નામો નિશાન નહીં. સહેજ જે વરસાદ ના પડ્યો અને ઉનાળો આવ્યો અને એ બધું પાણી સુકાઈ ગયું અને બધું ઝાડ પાન જે છે ને એકદમ સૂકા થઈ ગયા. થોડું પાણી નદીઓમાં જે હોય ને, નદીમાં થોડું પાણી રહ્યું કે લોકો પાણી પી શકે એટલું, અને બાકી બધું ધીરે ધીરે સુકાવા માંડ્યું. અને વરસાદ નતો પડતો ને એટલે ઝાડ પાન જે હોય ને જંગલમાં એ પણ સુકાવા માંડ્યા. એકદમ સૂકા થઈ ગયા. પછી શું થયું ખબર છે? કે એકદમ પવન ફૂંકાયો. અને એકદમ પવન ફૂંકાયો તો ઝાડ એકબીજાની સાથે અથડાયા કરતા છે ને, સૂકા ઝાડ હતા ને તો અથડાતા શું થઈ ગયું કે ત્યાં આગ લાગી ગઈ. જંગલમાં
જંગલમાં એવું બહુ થાય, તમે જોયું હશે ઘણી વાર કે હમણાં કેલિફોર્નિયામાં પણ એવું થયેલું કે જંગલમાં છે ને એક અચાનક આગ લાગી ગયેલી. તો એ જયારે આપણે જે ઉનાળો હોય ને અને ઝાડ એકદમ સૂકા થઈ ગયા હોય ને એકબીજા સાથે અથડાય ને તો એમાંથી તણખા ઉડે ને આગ લાગવાનો સંભાવના રહે. તો એ રીતે જંગલમાં પણ આગ લાગી ગયો. ધીરે 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 થતા છે ને આખા જંગલમાં આગ લાગી ગયો. બધા પશુ પક્ષીઓ તો એ બધા જાન બચાવવા માટે આમ તેમ દોડવા માંડ્યા બધા, અને બધા આમથી આમ દોડે. એવું બધે એમ થયું કે હવે તો આપણે શું થશે, હવે તો આપણું જાન જતી રહેશે, હવે આપણે જ્યાં રહેતા તે ઘરનું શું થશે, કે ઓ બાપા રે મને કોઈ બચાવવા આવો. એ બધા જે પક્ષીઓ હતા ને પશુ પક્ષીઓ હતા ને એ બધા એ જંગલમાં એક ટેકરી હતી ને ત્યાં ઉભા રહીને બૂમા બૂમ કરે કે કોઈ બચાવો અમને, અમે લોકો તો બહુ જ આગમાં સપડાઈ ગયેલા છીએ, અમને તો કોઈ બચાવવા આવતું નથી, કોઈ બચાવો અમને, કોઈક આમાં પાણી નાખો, કોઈક કરો. બધા છે ને એક દિવસ સુધી રહ્યા ને કોઈ એમને બચાવવા માટે આવ્યું નહીં. પછી શું થયું ખબર છે? ત્યાં એક નાનકડું પક્ષી રહેતું હતું, ચકલીબેન. તો ચકલીબેન શું કર્યું ખબર છે? ચકલીબેન કે હવે મારે તો કોઈની રાહ જોવી નથી. એ ત્યાંથી ઉડીને છે ને નદીમાં જાય ને નદીના પાણીમાંથી થોડું પાણી લઈને પાછા જંગલમાં આવીને એની પર છાંટે. પછી પાછું નદીમાં જાય ને નદીમાંથી જે પાણી આવે ને એ પાણી લઈને જંગલમાં છાંટે. આવું થોડી વાર કરવા માંડ્યા. તો બધા પ્રાણીઓ એમને જોવે કે આ ચકલીબેન શું કરે છે, કે થોડી વાર થાય તો ઉડીને જાય છે પાણી પાસે, નદીના પાણીમાં, અને થોડું પાણી લઈને આવે છે પછી પાછું એના ઘર પાસે એમ છાંટે છે. બધા પ્રાણીઓ હસવા માંડે છે કે આ શું નાનું નાનું કરો છો, આ રીતે તો થોડી આગ બુઝાવવાની છે. તો ચકલીબેન કે હું છે ને કોઈની રાહ જોવા માંગતી નથી, મારું ઘર બળી ગયું છે, એને બચાવવા માટે મારાથી જેટલો પ્રયત્ન થશે ને એ હું કરીશ. ઘણી વાર એવું થાય આપણને કે નાની વસ્તુ લાગે, પણ નાની વસ્તુ જે છે ને એ લાગે, પણ આપણી પાસે જેટલી તાકાત હોય, આપણે જે વસ્તુ કરી શકતા હોય એ વસ્તુ કરવી જોઈએ. તો ચકલીબેન પણ એવું કરવા માંડ્યા કે એ શું કરી શકે કે પાણી લઈને આવે એમની ચાંચમાં થોડુંક ભરાય ને એમના મોંમાં, અને પછી તરત એ જંગલ ઉપર એમના ઘર પાસે છાંટે. તો બધા પ્રાણીઓ તો છે ને ચકિત થઈ ગયા કે આ ચકલીબેન જે છે ને ભલે આટલા નાના છે પણ કેવું કામ કરે છે. એ કઈ એવું વિચારતા નથી કે મારા આનાથી આગ બુઝાશે કે નહીં, પણ એમના હાથમાં જે છે એ બધું કરે છે. એ જોઈને છે ને બધા પ્રાણીઓને થયું કે ના આપણે પણ કંઈક કરવું જોઈએ, આપણે કોઈની રાહ જોવી જોઈએ નહીં કે કોઈ આવીને આપણને બચાવશે. એટલે તો પછી છે ને બધા પ્રાણીઓ છે ને એ થઈ ગયા. હાથીભાઈ તો એ ધડાધડ નદી પાસે જઈ રહી સૂંઢમાં બહુ જ બધું પાણી લઈને આવે અને તરત નાખે. અને બધા છે ને આજુબાજુથી થોડી થોડી ડોલ લઈ આયા, ક્યાંક ડોલ પડી હોય ને લઈ આયા. બધા પ્રાણીઓ છે ને એક પ્રાણી ડોલ ભરે અને બીજા પ્રાણીને આપે, અને ત્રીજું પ્રાણી જંગલમાં છાંટે. એમ કરતા કરતા છે ને એ બધા સાથે મળીને છે ને જંગલની આગ બુઝાઈ દીધી. અને પછી છે ને બધા સાથે મળીને જંગલની આગ બુઝાઈ, અને એ લોકો પ્રાણીઓ ખુશખુશાલ થઈ ગયા કે જંગલની આગ બુઝાઈ ને, અને એમનું જે ઘર હતું ને એ થોડું બળી ગયેલું પણ થોડું રહી ગયું. એમ જોઈને એ લોકો ખુશખુશાલ થઈ ગયા અને એમ વિચાર્યું કે અમે બધા એકબીજાનો સાથ આપ્યો ને તો આવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણે હવે બહાર આવી શક્યા. અમે લોકો કોઈની રાહ જોઈ હોત તો આખું જંગલ બળીને ખાક થઈ ગયું હોત, પણ કોઈ આપણી મદદે આવ્યું ના હોત. એટલે ચકલીબેન પાસેથી શીખ્યા કે આપણને કઈ તકલીફ પડે તો આપણી પાસે જે પણ સક્ષમતા હોય એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. તો એવી હતી આ જંગલની વાર્તા. તમને મજા આવી કે નહીં? હે ને? તો આપણે કઈક કામ કરતા હોઈએ ને તો એવું નહીં કહેવાનું મમ્મી આ આપો ને, મને પાણી આપો ને, મારી ઉપરથી વસ્તુઓ લઈ આપો ને, એવું નહીં કહેવાનું. આપણું કામ આપણે જાતે જ કરવાનું. હે ને?
સ્વાવલંબી, હા સાચી વાત છે, ખૂબ જ સરસ. સ્વાવલંબી, કોઈની ઉપર આપણને કોઈની જરૂર ના પડે, આપણે જાતે જ આપણું કામ કરી શકતા હોઈએ એને સ્વાવલંબી કહેવાય. સ્વાવલંબી જીવન. હે આપણે બધાએ છે ને એવું કોશિશ કરવી જોઈએ કે આપણે સ્વાવલંબી થઈ શકીએ છીએ. હે ને? બહુ જ સરસ. હો, હવે છે ને મહર્ષિ કાકા ને પાછો આનો કઈક પ્રોબ્લેમ થવો લાગે છે, ટેકનિકલ પ્રોબ્લેમ થવો લાગે છે. આજે આપણે છે ને પાછું રામાયણ વિશે છે ને પ્રોબ્લેમ નથી. શું કહો છો? નેટવર્ક નો પ્રોબ્લેમ નથી. કદાચ એવું લાગે છે કે મહર્ષિ કાકા જ્યાં છે ને ત્યાં કદાચ નેટવર્ક નો પ્રોબ્લેમ લાગે છે. એટલે હવે આપણે આજે શું નેટવર્ક નો પ્રોબ્લેમ નથી, મારે છે ને મારો માઇક ખરાબ થઈ ગયું છે એવું લાગે છે, પણ કાંઈ વાંધો નહીં. હવે હું છે ને પાછો મોબાઈલ થી જોડાણો એટલે હવે તમે લોકો મને સાંભળી શકશો. હવે છે ને આજે આપણે જેમ લાસ્ટ ટાઈમ આપણે કરેલું ને જે રીતે રામાયણના પાત્રોનું, જેને રામાયણના પાત્રોનું જે કહેવું હોય ને એ કહી શકશે. આજે કોણ કોણ કહેવાનું છે? મને જટાયુ. શું કહો છો? મને જટાયુ વિશે કહેવું છે. તમારું નામ શું છે? કથન. કથનભાઈ, એક જ મિનિટ. આપણે પેલું લિસ્ટ આપેલું ને એમાં કોઈ જટાયુ વિશે કહેવાનું છે કે નહીં આપણે જોઈ લઈએ, અને પછી તમે પણ કહી શકશો. હો, આપણે જે લિસ્ટ આપેલું ને એમાં પ્રાંશુભાઈ પટેલ, પંથભાઈ શાહ કરીને છે ને કોઈ, પંથભાઈ શાહ, એ છે ને આજે આપણને વિશ્વામિત્ર ગુરુ વિશે કહેવાના છે. હો, પછી પ્રાંશુબેન પટેલ જે છે ને એ આપણને કોના વિશે કહેવાના છે ખબર છે? પ્રાંશુબેન પટેલ જે છે ને વાલી વિશે કહેવાના છે. વાલી સુગ્રીવનો મોટો ભાઈ જે હતો ને એની વિશે કહેવાના છે. પછી દેવર્ષિભાઈ જે છે ને એ દેવર્ષિભાઈ આપણને જટાયુ વિશે કહેવાના છે આજે. અને શાંભવી બેન છે ને એ શાંભવી બેન આપણને રાવણ વિશે કઈક કહેવાના છે. અને કથનભાઈએ નામ નથી લખ્યું હજી, પણ કથનભાઈ પણ આપણને જટાયુ વિશે કઈક કહેશે. હે ને? અને પ્રિયાંશી બેન જે છે ને ગણપતિ દાદા વિશે કઈક કહેવાના છે. હા, એટલે હવે આપણે ચાલુ કરીશું. પંથભાઈ છે, પંથભાઈ છે ને આપણને વશિષ્ઠ વિશે કઈક કહેશે. વિશ્વામિત્ર માટે, વિશ્વામિત્ર ગુરુ જે છે ને એમની માટે કઈક કહેશે. પંથભાઈ તમે કહી શકો છો. વિશ્વામિત્ર એક બહુ પાવરફુલ ઋષિ હતા, અને એક દિવસે દશરથ રાજાને, રામના પિતાને અયોધ્યામાં મળવા ગયા હતા. એને એટલે વિશ્વામિત્ર ઋષિએ રામને જયારે આઈ થિંક એમ ભણીને આવ્યા હતા પાછા અયોધ્યા, પછી વિશ્વામિત્ર ઋષિએ રામને વનમાં લઈ ગયા હતા, જેમાં 3 રાક્ષસ હતા, તમસા, સુબાહુ અને મરીચ. એટલે રામે તમસા એટલે સુબાહુ અને મરીચ ના મમ્મી ને પહેલા માર્યા હતા, એટલે તમસાને હજી થોડા ઘણા મોકા આપ્યા હતા એ સારું થવાનું, પણ તમસા નહીં માની, એટલે તમસા તો નું વધ કરી દીધું રામે. પછી સુબાહુ અને મરીચ 2 રાક્ષસ પુત્ર હતા એ તમસાની. એટલે સુબાહુ અને મરીચ રૂપ બદલી શકે એવા રાક્ષસ હતા. એટલે રામે આઈ થિંક ઓનલી સુબાહુનું જ વધ કર્યું અને મરીચનું નહીં. અને રામે વિશ્વામિત્ર રામને
બીજા વનમાં લઈ ગયા હતા, અયોધ્યા મિથિલાના તરફ, જ્યાં રામે અહિલ્યાને શ્રાપ મળ્યો હતો કે મૂર્તિ બનશે નહીં. હા, એટલે રામે એ પગ અડાડ્યો અને પછી અહિલ્યા મુક્ત થઈ ગઈ. એટલે હા, અને પછી વિશ્વામિત્ર એ રામ અને લક્ષ્મણ પણ હતા. રામ અને લક્ષ્મણને મિથિલામાં જવાનું હા પાડી. એટલે પછી ત્યાં રામ ને સીતા મળી. પતી ગયું. બહુ સરસ, વાહ, ખૂબ સરસ. તો વિશ્વામિત્ર ઋષિ જે છે ને, તમારામાંથી ગાયત્રી મંત્ર કોને કોને આવડે છે? ઓમ ભૂર્ભુવસ્વ કોને આવડે છે? આવડે છે ને તમને બધાને? તો ગાયત્રી મંત્ર છે ને એ સૌથી તાકાત વાળો મંત્ર છે. તો એની રચના કરવામાં પણ વિશ્વામિત્ર ઋષિ હતા. અને વિશ્વામિત્ર ઋષિ છે ને રાજાના દીકરા હતા. અને એટલા તાકાત વાળા ઋષિ હતા ને, તો એકવાર શું થયું ખબર છે? વિશ્વામિત્ર ઋષિએ છે ને ત્રિશંકુ રાજાને કીધું કે ત્રિશંકુ રાજા કે મારે તો સ્વર્ગમાં જવું છે. તો બધા દેવતા કે આ રાજાને કઈ સ્વર્ગમાં ન મળે. તો વિશ્વામિત્ર ઋષિ કે હું મારી પોતાની અલગ દુનિયા બનાવી નાખીશ ને એમાં સ્વર્ગ બનાવીશ. એટલા તાકાત વાળા હતા ઋષિ, બોલો. તો વિશ્વામિત્ર ઋષિ છે ને રામ ભગવાનના પણ વશિષ્ઠ ઋષિ કેમ ગુરુ હતા, એમ રામ ભગવાનને વિદ્યા આપી હતી વિશ્વામિત્ર ઋષિએ. એટલે એના પણ ગુરુ છે. બહુ સરસ. હવે કોણ કહેવાનું છે? કવિન કાકા કોણ કે છે? હવે પંથભાઈ કીધું ને, હવે પ્રાંશુબેન છે. પ્રાંશુબેન કહેશે આપણને વાલી વિશે. એટલે વાલી પ્રાંશુભાઈ છે, પ્રાંશુભાઈ છે આ તો. હા, તમારું નામ હવે આપણે છે ને છોકરાઓ કઈક કહેતા છે ને, આપણે આપણું નામ કહેવાનું આખું. મારું નામ આ છે અને હું આમના વિશે કહું છું એવું કહેવાનું. કે મારું નામ પ્રાંશુ છે અને હું વાલીનું વિશે કહું છું. બહુ સરસ. વાલી સુગ્રીવનો ભાઈ હતો અને વાલી કિષ્કિંધાનો રાજા હતો. અને વાલીને એક વરદાન હતો, જેની સાથે યુદ્ધ કરે ને અડધી તાકાત વાલીને મળી જાય. અને એક વાર્તા કહું છું. વાલી અને સુગ્રીવ જંગલમાં જતા હતા. વાલીને ગુફાની આગળ કીધું તું અહીંયા હું યુદ્ધ કરીને આવી જાઉં છું. પછી ગુફામાં ગયો. એક દિવસ થયા, 2 દિવસ થયા, એક વર્ષ પછી થઈ. પછી લોહી બહાર આવ્યું. પછી સુગ્રીવને લાગતું હતું વાલી મરી ગયો, તો પછી એના ઘરે વહી ગયો અને રાજ લઈ લીધું. પછી વાલી ગુફામાંથી બહાર આવ્યો અને કીધું સુગ્રીવ ક્યાં છે? તો પછી ઘરે વહી ગયો અને કીધું તે કેમ રાજ લઈ લીધું? થઈ ગયું. અને પછી એને રાજની બહાર નાખી દીધું. પૂરું. બહુ સરસ. તો વાલી કે પ્રાંશુભાઈ બહુ સરસ કીધું. વાલી સુગ્રીવનો મોટો ભાઈ હતો અને એ છે ને એટલો તાકાત વાળો હતો ને, તમે કીધું ને એમ કે સામે વાળાની અડધી તાકાત મળી જાય. અને પછી સુગ્રીવે એને કીધું, સુગ્રીવને કહીને ગયો એ લડવા રાક્ષસ સામે કે તું અહીંયા બહાર રહેજે. પણ બિચારા સુગ્રીવ કેટલી રાહ જોઈ પણ ન આવીને પછી શું કર્યું ખબર છે? સુગ્રીવે આડો પથ્થર મૂકી દીધો ગુફાની અને પછી બહાર આવ્યો. એટલે પછી વાલીને છે ને ગુસ્સો આવ્યો હતો. તો વાલીને છે ને, વાલી વિશે તમે પ્રાંશુભાઈ બહુ સરસ કીધું. હવે કોણ કે છે? કવિન કાકા. હવે દેવર્ષિભાઈ જટાયુ વિશે કહેશે.
દેવર્ષિભાઈ તો નથી, પ્રિયાંશીબેન કહી દેશે. હા, તો જટાયુ વિશે છે ને કથનભાઈ પણ કહેશે. કથનભાઈ નું જટાયુ વિશે કથનભાઈ પેલા જટાયુ વિશે કહી. હા, જટાયુ એક ગીત હતો. એ રામના મિત્ર હતા. એક દિવસ રાવણ સીતાના અપહરણ કરતા હતા ને ત્યારે જટાયુ રાવણના જોડે યુદ્ધ કરતા હતા અને એના પાંખા કાપી દીધા હતા રાવણને. જટાયુ નીચે પડ્યા હતા અને રામ અને લક્ષ્મણ મળ્યા હતા. ત્યારે એને કીધું કે સીતા દક્ષિણ વૃત્તમાં રાવણ દક્ષિણ દિશામાં રાવણ જાય છે સીતા જોડે. અને એ રામ અને લક્ષ્મણે કીધું. હા, અને પતી ગયું. ખૂબ સરસ. તો જટાયુ છે ને એને રામ ભગવાનની મદદ કરી અને રસ્તો ચીંધ્યો કે રાવણે મારી પાંખ કાપી નાખી છે અને રાવણ સીતા માતાને ઉપાડી અને દક્ષિણ દિશા તરફ ગયો છે એવું કીધું. હો, ખૂબ સરસ. હવે છે ને શાંભવી બેન લંકાધિપતિ રાવણ વિશે આપણને કંઈક કહેશે. મારું નામ શાંભવી છે અને હું રાવણ વિશે કહીશ. રાવણના પપ્પા એક બ્રાહ્મણ હતા અને રાવણની મમ્મી એક રાક્ષસી હતી. રાવણને 2 ભાઈઓ હતા, એક કુંભકર્ણ અને એક વિભીષણ. એને એક બેન હતી, એનું નામ શૂર્પણખા. રાવણ બહુ શક્તિશાળી હતો. રાવણ શિવ ભગવાનના બહુ મોટા ભક્ત હતા. એક દિવસ રાવણને શિવ ભગવાન એમના ત્યાં લઈ જવાતા, પણ એટલે એમણે આખું કૈલાશ પર્વત ઉઠાવી લીધું એમના હાથ ઉપર. શિવ ભગવાને ખાલી એક અંગૂઠો નીચે મૂક્યો ને કૈલાશ પર્વત એમના હાથ ઉપર પડી ગયો. એટલે રાવણના હાથ ઉપર પડી ગયો. રાવણને દુઃખ થતું હતું તોય એમણે આખું એક શિવ તાંડવ ગાયું. રાવણ બહુ બુદ્ધિશાળી બી હતો. રાવણે એના બેન શૂર્પણખા માટે સીતા માતાને હરણ કરી લીધેલું. બધાએ રાવણને બહુ સમજાવ્યું પણ રાવણ ના માન્યો. એટલે રાવણનો યુદ્ધ રામ ભગવાન સાથે થયો અને એ યુદ્ધમાં રાવણ મરી ગયો. આપણે રાવણ મરી ગયો એના માટે એક દશેરા ટાઈમનો એટલે દશેરા ઉજવીએ છીએ. અને દશેરા કેમ કહેવાય? દશેરા એટલે કહેવાય કેમ કે 10 માથાવાળો એક માણસ જેને હરાઈ દીધો હોય. હા, એટલે એને દશેરા કહેવાય છે. અને રાવણ મર્યો એટલે અધર્મ ઉપર ધર્મની જીત થઈ હતી. ખૂબ જ સરસ. અરે વાહ. તો રાવણ છે ને વિશ્રવા ઋષિનો છે ને દીકરો હતો, ઋષિનો દીકરો હતો. અને પણ એની બુદ્ધિ છે ને ઊંધા રસ્તે ચડી ગઈ ને તો એ રાક્ષસ થઈ ગયો. હો, તો જે માણસ આપણે સારા માતા પિતાના દીકરા હોય અને આપણે સારા કર્મ ન કરીએ,
સારા કામ ન કરીએ તો આપણે કેવા થઈ જઈએ? રાક્ષસ જેવા થઈ જઈએ ભાઈ. અને રાવણનો છે ને હજી એક ભાઈ હતો, એનું નામ શું હતું ખબર છે? એક વિભીષણ, એક કુંભકર્ણ અને હજી એક ભાઈ, એનું નામ છે કુબેર. તો કુબેર છે ને એ પણ રાવણનો ભાઈ છે. અને કુબેર પાસેથી છે ને એને પોતાના ભાઈ પાસેથી તેનું વિમાન લઈ લીધું, આંચકી લીધું, અને એને લઈને રાવણ છે ને બધે પહોંચી જતો હતો. ખૂબ સરસ કીધું શાંભવીબેન. હવે કોણ છે કવિન કાકા? હવે પ્રિયાંશી બેન આપણને ગણપતિ દાદા વિશે કંઈક કહેશે. મારું નામ છે પ્રિયાંશી અને હું ગણપતિ દાદા વિશે કહીશ. ગણપતિ દાદા શંકર ભગવાનના દીકરા હતા. ગણપતિ દાદાનું મોઢું હાથી જેવું છે. ગણપતિ દાદાને લાડુ બહુ ભાવે છે. ગણપતિ દાદાની પૂજા સૌથી પહેલા થાય. મારો અને ગણપતિ દાદાનો બર્થડે એક જ દિવસે છે. થઈ ગયું. અરે વાહ. તો ગણપતિ દાદાની છે ને સૌથી પહેલા પૂજા થાય. અને સૌથી પહેલા કોની પૂજા કરવાની હોય? ગણપતિ. કારણ કે ગણપતિ દાદા છે ને માતા પિતાને છે ને ભગવાન માન્યા. શંકર ભગવાન ને પાર્વતી માતા બેઠા હતા ને તો એની પહેલી પૂજા કરી. અને એટલા બધા બુદ્ધિશાળી છે ને ગણપતિ દાદા, તો જેને બુદ્ધિ જોતી હોય ને અને જેને કામ કરતી વખતે કઈ વિઘ્ન ન આવે એવું કરવું હોય ને તો સૌથી પહેલા કોની પૂજા કરવી પડે? ગણપતિ દાદાની. ખૂબ સરસ. તો હવે કોણ છે ભાઈ? હવે લિસ્ટ પ્રમાણે કોઈ નથી. કોઈને કંઈક કહેવું હોય તો કહી શકે છે. મને પૂછવું છે, હું આવતા વખત કઈ કહી શકું? હા, તમે કહી શકશો આવતા વખતે. તમારે છે ને આપણી પાસે એક લિસ્ટ છે, એમાં રામાયણના પાત્રો વિશે લખ્યું છે. જેને જે પાત્ર વિશે કહેવું હોય ને એ કહેજો અને એ લિસ્ટમાં તમારું નામ લખજો. ઓકે, હું કહી દઈશ. અને એકવાર કોઈ કઈક કીધું હોય ને તો આપણે પાછું પણ કહી શકીએ. એવું જરૂરી નથી કે ભાઈ રામ ભગવાન વિશે કોઈ કહી દીધું તો હવે આપણે ન કહેવું, એવું જરૂરી નથી. કે બીજા કોઈ પણ પાત્ર વિશે કોઈ કહી દીધું છે તો એવું જરૂરી નથી કે આપણે ન કહીએ. ફરીથી પણ કહી શકો. તમને પાછું કઈક કેવું હોય તો તમે કહી શકશો. અચ્છા, ઓકે. સરસ. હવે આપણે છે ને તમારે કઈ દેખાડવાનું છે, કઈ બતાવવાનું છે? કવિન કાકા, બેટા મને પછી નેક્સ્ટ ક્લાસમાં કઈ કેવું છે. હા, તમે છે ને જે કહેવું હોય ને તમારા મમ્મી પપ્પાને કહેજો, એટલે એ લિસ્ટમાં છે ને તમારું લખી કાઢશે નામ. અને પછી છે ને આપણે નેક્સ્ટ ક્લાસમાં છે ને કહેજો તમે જે કહેવું. મને દેખાવું છે. મેં આ બનાવ્યો છે. મેને આ પહેલા શું કહેવાનું? નામ કહેવાનું. તમારું શું નામ છે? હર્ષિલભાઈ. હર્ષિલભાઈ શું બનાવ્યું છે? ये वुल्फ का ड्राइंग में बनाવ્યો છે. બહુ જ સરસ ડ્રોઈંગ બનાવ્યું છે. હા, તમે હર્ષિલભાઈ બહુ સરસ બનાવ્યું છે. और मैंने ये फॉक्स का ड्राइंग बनाવ્યો છે. હા, શિયાળનું ડ્રોઈંગ બનાવ્યું છે. તમે બનાવ્યું છે. શિયાળનું ચિત્ર બનાવ્યું છે. બહુ સરસ. મને કઈ બતાવું છે? બહુ સરસ છે. બધું બનાવે છે. હા, કાકા, હા, મને કુછ બતાવવાનું છે. બોલો. હું મધર ડે लिए કાર્ડ બનાવ્યું છે. તમારું નામ શું છે? મિલોની બેને કંઈક બનાવ્યું છે. જો છોકરાઓ, એમને મધર્સ ડે માટે એમના મમ્મી માટે કંઈક બનાવ્યું છે. કાર્ડ બનાવ્યું છે. બહુ જ સરસ છે. હા, છોકરાઓ બહુ સરસ.
મારું નામ ત્વિષા છે, મને બી કઈ બતાવું છે. હા, જો ત્વિષાબેને પણ કંઈક બનાવ્યું છે. શું બનાવ્યું છે ત્વિષાબેન? અને મારી મમ્મી બનાવી છે. બહુ સરસ બનાવ્યું છે તમે. હા, બહુ સરસ ડ્રોઈંગ બનાવ્યું છે, ચિત્ર બનાવ્યું છે. ઓ, તમારું નામ શું છે? શૌર્યભાઈ અને બીજું આભીરભાઈ ને પણ કંઈક બતાવો છે. આભીરભાઈ પેલા તમે બતાવો. હા, જો આ સૂર્ય બનાવ્યો છે. હે, આભીરભાઈએ કેટલું સરસ બનાવ્યું છે. બહુ જ સરસ. પાસ્તામાંથી બનાવ્યું. એમાં પાછા હા. પાસ્તા લગાડ્યા છે ભાઈ. પાસ્તા છે. ઓહો હો હો હો. એમાંથી એક પાસ્તું તો આભીરભાઈ ખાઈ ગયા લાગે છે ને આભીરભાઈ. બહુ સરસ. હો, શૌર્યભાઈ ક્યાં ગયા? શૌર્યભાઈ કંઈક બતાવતા હતા. મને પણ કઈક બતાવવું છે. હા, બતાવો. બધાને જેને બતાવવું હોય બતાવી શકે છે, પણ ખાલી તમારું નામ કહેવાનું અને મારું બતાવવાનું. નામ છે પ્રિયાંશી. પ્રિયાંશીબેન, તમે દેખાતા નથી. શૌર્યભાઈ કંઈક દેખાડે છે. જો શૌર્યભાઈ શું બતાવે છે? સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે એમણે. હા, ખૂબ જ સરસ. હા, ડાયનાસોર નું ચિત્ર લાગે છે આ તો ભાઈ. બહુ જ સરસ છે. હા, હવે પ્રિયાંશીબેન શું બતાવે છે? પ્રિયાંશીબેન ક્યાં ગયા? પ્રિયાંશીબેન શું બતાવે છે? હું આ વાળું બતાવીશ. મધર ડે નું બનાવ્યું છે. બહુ જ સરસ બનાવ્યું છે. જો મધર્સ ડે માટે તો કેટલું સરસ ચિત્ર બધું બનાવ્યું છે છોકરાઓએ. બહુ સરસ. હા પ્રિયાંશીબેન, બહુ જ સરસ બનાવ્યું છે. બધા છોકરાઓને તો મને તો બહુ મજા આવી ગઈ. હા, તમે મધર્સ માટે કેટલું સરસ બનાવ્યું છે બધું. વાહ. તો તમે છે ને, આપણે મમ્મી આપણી માટે છે ને કેટલું બધું કામ કરતા હોય, કેટલું બધું આપણને સાચવતા હોય, તો આપણે સૌથી પહેલા કોની પૂજા કરીએ છીએ? માતૃદેવો ભવ કહીએ છીએ. હો, તો આજે છે ને તમે માતા પિતાને છે ને સૌથી પહેલા મમ્મીને પ્રણામ કરવાના અને પપ્પાને પ્રણામ કરવાના, અને પછી તમે એમની માટે જે ભેટ તૈયાર કરી હોય ને એ આપવાની. અને પછી તમારે એવું નક્કી કરવાનું કે હવેથી મારા મમ્મી પપ્પા મને જે આજ્ઞા આપશે ને, જે કામ કહેશે ને એ પ્રમાણે હું કરીશ. તો તમે છે ને એટલા આગળ વધશો ને કે ન પૂછો વાત. હો, તો હવે છે ને આપણી પાસે સમય તો બહુ ઓછો છે ભાઈ. તો આજે હું તમને છે ને વાર્તા કહી દઉં. હો, અને તમે છે ને એ વાર્તા સાંભળી લ્યો. આપણે ક્યાં પહોંચ્યા હતા રામાયણમાં? કે ભાઈ ગરુડજી છે ને, ગરુડજી એને તો સાંભળવું હતું કે આખી ભક્તિ મેળવી હતી. હો, તો શંકર ભગવાને કીધું કે તું છે ને ભાઈ ગરુડ, તું કાગ ઋષિ પાસે જા. ઈ કાગ ઋષિ ક્યાં રહે છે? એનું નામ કાગભૂષુંડીજી છે. એ રહે છે હિમાલયમાં. હિમાલયમાં તો છે ને આજે પણ એમની કથા ચાલે છે. જેને બહુ ભક્તિ મેળવવી હોય ને ભગવાનની, એ ક્યાં જાય? તો કે હિમાલયમાં જાય. અને હિમાલયમાં જય અને કાગ ઋષિને પગે લાગે. તો ગરુડજી તો છે ને ઉડતા ઉડતા કાગ ઋષિ પાસે ગયા, અને એ જે કાગ ઋષિ છે ને એમને ગરુડજીને છે ને આખી રામાયણની કથા સંભળાવ્યો. આખી વાત કરી. રામ ભગવાનનો જન્મ થયો, પછી એને વિદ્યા મળી, પછી એમનો રાજ્યાભિષેક થતો તો એ પેલા દશરથ રાજાએ કીધું કે ભાઈ તમારે તો જવાનું છે વનમાં, એટલે જંગલમાં જવાનું છે ભાઈ. તો રામ ભગવાન તો જંગલમાં ગયા અને સીતા માતાનું અપહરણ થયું. અપહરણ થઈ ગયું, રાવણ લઈ ગયો. પછી રામ ભગવાને સુગ્રીવ સાથે મિત્રતા કરી, વાનરા અને રીછની સેના ભેગી કરી અને રાવણને માર્યો, અને સીતા માતાને લઈ અને પાછા અયોધ્યામાં આવ્યા. આખી વાત કરી. હો, જેમ આપણે કેમ આખી રામાયણની વાત સાંભળી છે એવી આખી વાત કરી. તો ગરુડજી તો બહુ ખુશ થઈ ગયા. ગરુડજી કે વાહ, મને તો બહુ આનંદ આવ્યો. હો, પછી ગરુડજી કે મારે તો બધા સંશય, એટલે કે મારા જેટલા સવાલ હતા ને એ બધા હવે મને કાંઈ સવાલ રહ્યા નથી. પણ મારે તમને એટલું પૂછવાનું છે કે તમે કાગડા કઈ રીતે બની ગયા? તમે માણસ હતા, પછી એમાંથી કાગડા કઈ રીતે બની ગયા? અને તમે અહીંયા કેમ રહ્યો છો?
તો કાગ ઋષિ છે ને એ હસવા માંડ્યા. હો, કાગ ઋષિ કે ભાઈ છે ને હું છે ને પહેલા તો છે ને સારો માણસ હતો, હો, પણ મારામાં અભિમાન બહુ હતું. અભિમાન કોને કહેવાય ખબર છે તમને? કોને ખબર છે અભિમાન કોને કહેવાય? અભિમાન એટલે શું, કોને ખબર છે ભાઈ? મને ખબર છે. મને ખબર છે. શું, કોને અભિમાન એટલે શું કહેવાય? ઈ કોને ખબર છે ભાઈ? ઈગો. હા, એટલે કેવું હોય? ગુસ્સો નહીં, ગુસ્સો નહીં, ગુસ્સો નહીં. પણ અભિમાન એટલે શું ખબર છે તમને? હે, તમને અભિમાન એટલે મને એટલે એવું વિચારતું હોય કે હું ભગવાન એટલે શું કહેવાય? હા, અભિમાન એટલે શું કે ખાલી જેને એવો વિચાર આવે ને ખાલી મને જ આવડે છે, મને જ બધું આવડે છે, હું કહું એ જ સાચું, બીજા કઈ ખોટું, હે, એવી બધી જે આપણને વિચાર આવતા હોય ને એને શું કહેવાય? અભિમાન કહેવાય. કોઈ દિવસ અભિમાન રખાય નહીં. અમુક એવું વિચારતા હોય કે ભગવાનને કાંઈ જ નહીં આવડતું, મને જ આવડે છે. હા, એવું વિચારતા હોય. અને ઘણા લોકોને એવો વિચાર આવે કે હું બધું કામ કરું છું ને એટલે બધું થાય છે. ભગવાન પણ ખરેખર આપણી કઈ શક્તિ હોય નહીં. માણસની પાસે શક્તિ નથી. શક્તિ આપણને કોણ આપે છે? ભગવાન આપણને શક્તિ આપે છે. આપણને ભગવાન શક્તિ આપે છે ને એટલે આપણે કામ કરી શકીએ છીએ. અને મર્ષિ કાકા જે એવું બી વિચારતો હોય કે ભગવાન લૂઝર છે ને હું લૂઝર નથી. હા, એવું ઘણા વિચારતા હોય. રાક્ષસો તો એવું જ વિચારે ને ભાઈ. સાચી વાત છે તમારી. અભિમાન એટલે લાલચ. લાલચ નહીં. અભિમાન એટલે શું કે દાખલા તરીકે કોઈ સરસ મજાનું તૈયાર થાય, એવું લાગે હું જ બેસ્ટ છું. હા, એને એવું લાગે ને, કેશવભાઈ શું કીધું, એને એમ લાગે કે હું જ બેસ્ટ છું, એટલે કે હું જ શ્રેષ્ઠ છું, મારી જેવું કોઈ છે નહીં. ઘણા છોકરા તૈયાર થાય ને એને એમ થાય હું સૌથી સારો લાગુ છું, એવું ઘણા કહે છે, અથવા તો હું સૌથી સારી લાગુ છું એવું વિચારે. તો એને શું કહેવાય? અભિમાન કહેવાય. હે ને? તો ગરુડ ઈ કાગડા છે ને ઈ કે હું પેલા છે ને માણસ હતો, પછી છે ને મને છે ને બહુ અભિમાન હતું. તો એક વાર શું થયું ખબર છે? ઈ કે હું મારા ગુરુ આગળ વિદ્યા શીખવા ગયો. વિદ્યા શીખવા ગયો એટલે શું? બધું ભણવા ગયો. તમે કેમ નિશાળે જાઓ છો, બધું શીખવા જાઓ છો, એમ ઈ કે હું મારા ગુરુ પાસે ગયો. પણ ઈ કે છે ને મારામાં તો બહુ અભિમાન હતું ભાઈ. હું મારા ગુરુની કોઈ વાત સાંભળું નહીં. એ મને જે કે ને એની સામે બોલું. મારા ગુરુને છે ને જે વાત કરે ને એ વાત કાપી નાખું. વાત કાપી નાખવી એટલે શું ખબર છે? મારા ગુરુ એમ કે ને કે આ તો બહુ સારું છે, તો એમ કહું ના ના કઈ સારું ન કહેવાય ભાઈ, એવું કહું. અને મારા ગુરુની સામે જ બોલ્યા કરું. મારા ગુરુ કઈક બોલે ને તો એને એનું અપમાન કરું. એવો હતો ઈ કે. એક વાર કેવું થયું ખબર છે? એક વાર ઈ કે હું ભગવાનના મંદિરમાં બેઠો હતો ઈ કે, હો, અને અચાનક છે ને ગુરુ આવ્યા મારા. મારા ગુરુ જેવા આવ્યા ને, હે, તો મારા ગુરુ આવ્યા ને તો ઈ કે હું ઊભો ન થયો અને બેઠો જ રહ્યો. કારણ કે મને એમ થયું ભલે ને ગુરુ આવ્યા, આપણે કઈ ઊભા થવાય નહીં. અને ઈ કે હું ઊભો પણ ન થયો, બેઠો પણ ન થયો, અને મેં મારા ગુરુને પ્રણામ પણ ન કર્યા. શું ન કર્યું? પ્રણામ ન કર્યા. હો, આપણા કોઈ ગુરુ આવે, આપણા કોઈ વડીલ આવે, આપણા કોઈ મોટા આવે અને આપણે બેઠા હોઈએ તો આપણે શું કરવું જોઈએ? ઊભા થઈને એને પ્રણામ કરવા જોઈએ. ઘણા લોકો તો મહેમાન આવે ને તો એક જગ્યાએ બેઠા રહે, એને બોલાવે નહીં. અને ઘણા લોકો તો છે ને પોતાના વડીલ હોય ને એની સામે પગ લાંબા કરીને બેઠા હોય. એવું બેસાય નહીં. ઈ કે હું તો મંદિરમાં બેઠો હતો અને અચાનક મારા ગુરુ આવ્યા, પણ મને તો બહુ અભિમાન હતું એટલે હું ઊભો પણ ન થયો અને મેં મારા ગુરુને પ્રણામ પણ ન કર્યા. હવે આપણા ગુરુને પ્રણામ ન, તો ગુરુ તો છે ને મારા એટલા સારા હતા ને, બિચારા બહુ ભોળા હતા, સીધા હતા, સાદા હતા, અને દયાળુ હતા. એને તો કાંઈ ખોટું ન લાગ્યું. પણ ત્યાં શંકર ભગવાનનું છે ને લિંગ હતું. એમાં છે ને શંકર ભગવાનને આવી ગયો ગુસ્સો. શંકર ભગવાન કે આ કેવો માણસ કહેવાય, પોતાના ગુરુને પ્રણામ નથી કરતો. જે માણસ પોતાના ગુરુને પ્રણામ ન કરે, માતા પિતાને ન પ્રણામ કરે ને ભગવાન એની પર ગુસ્સો થાય.
તો શંકર ભગવાન છે ને ત્યાં પ્રગટ થયા હો, અને એમ કીધું કે તું કેવો છો, કે તું અજગરની જેમ બેઠો છો, તારા ગુરુ આવ્યા, તેથી હું તને શ્રાપ આપું છું કે હવે છે ને તું અજગર બની જઈશ, અને તારા 1000 જન્મ થશે. કેટલા અલગ 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 પ્રાણી બનીશ, એક જન્મમાં મરીશ ને બીજો પ્રાણી બનીશ. અને તું અત્યારે અજગર બની જઈશ, અને કોઈ ઝાડની છે ને મોટી ઝાડ ઉપર તું ટીંગાઈ જઈશ. તો ઈ કે હું તો રડવા માંડ્યો હો, પણ ઈ કે મારા ગુરુને છે ને બહુ દયા આવી મારી ઉપર. ગુરુ કે ભગવાનની, પછી ગુરુએ છે ને ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને હાથ જોડ્યા હો, અને ગુરુએ છે ને એ ભગવાનની સ્તુતિ કરી હો. એ સ્તુતિ કેવી કરી ખબર છે? કે એમ કીધું કે ભાઈ ઓલું તમે સાંભળ્યું છે ને નિર્વાણ અષ્ટકમ, ભગવાનને છે ને સ્તુતિ કરી, ભગવાનને કીધું નમામીશ મીશન નિર્વાણ રૂપમ હો, એવું કરી અને એક આખી સ્તુતિ કરી. સ્તુતિ બહુ સુંદર છે. તમારા મમ્મી પપ્પા કદાચ તમારી પાસે ગાય હશે, અથવા તો તમે કંઈક સાંભળી હશે હો. તો ઈ નિર્વાણાષ્ટકની સ્તુતિ કરી. એ સ્તુતિ કરીને એટલે અને પછી ભગવાનને છે ને પગે લાગ્યા. ગુરુએ કીધું કે ભગવાન આ મારા શિષ્યને છે ને તમે માફ કરો, એ શિષ્ય ઉપર તમે દયા કરો. ભગવાન તો પ્રસન્ન થયા ગુરુ ઉપર. ગુરુને કહે કે આ શિષ્ય જે છે એ એટલો તમારી સામું બોલે છે, એટલું તમારું ખરાબ કરે છે, અને છતાં પણ તમે એનું સારું કરવાનું વિચારો છો, તમે કેટલા સારા છો હો. એટલે ભગવાને કીધું કે ગુરુને કીધું કે તમે આશીર્વાદ માંગો, તમે મારી પાસે વરદાન માંગો, તમે કયો એ તમને આપું. તો ગુરુએ શું વરદાન માંગ્યું ખબર છે? એ કે તમે છે ને મને તમારી ભક્તિ આપો, અને બીજું કે આમાં આ જે મારો શિષ્ય છે ને એ થોડો એનથી ભૂલ થઈ ગઈ છે, એને માફ કરી દો. તો શંકર ભગવાન કે તમે આટલા સારા માણસ છો, તમે પોતાના માટે તો કાંઈ માંગ્યું નહીં, અને આ શિષ્યનું કલ્યાણ કરવા માટે માંગ્યું છે, એટલે હું હવે તમારી ઉપર પ્રસન્ન થઈ અને એવું વરદાન આપું છું કે આ જે છોકરો છે ને કે જેને તમે આવ્યા ઉભો ન થયો અને આવું જે કામ કર્યું છે, એની માટે હું છે ને માફ કરું છું, કારણ કે તમે છે ને એને આગ્રહ કરો છો એટલા માટે. હવે ઈ કે મેં તો બોલી ગયો છું કે એને 1000 જન્મ થશે, પણ ઈ કે હું છે ને એને એક વસ્તુ કરી દઉં છું. એ 1000 જન્મ થશે ને તો દરેક જન્મમાં છે ને એને યાદ રહેશે કે આગલા જન્મમાં શું હતો. આપણે જન્મીએ તો આપણને કઈ ખબર પડે કે આપણે આગલા જન્મમાં શું હતા? આપણને કોઈને યાદ હોય નહીં. આપણે ગયા જન્મમાં માણસ હતા કે કોઈ પ્રાણી હતા કે આપણું શું થયું હતું એવું આપણને યાદ હોય નહીં. પણ શંકર ભગવાને છે ને એને એવા આશીર્વાદ આપ્યા ને કે તું છે ને એ જેટલા જન્મ લેશે ને એમાં આગલા જન્મનું કે બધા જન્મનું છે ને એને જ્ઞાન એમને યાદ રહેશે. અને એ જયારે મરશે ને ત્યારે જરાય દુખશે નહીં. માણસ મરે ને તો એને બહુ પીડા થાય, બહુ દુખે, એને કષ્ટ પડે. પણ એ કે હવે આને છે ને કષ્ટ પડશે નહીં, એને કઈ દુખશે નહીં. પછી કે છે ને મારો એક જન્મ થયો કે સાપ બન્યો, હું અજગર બન્યો, અજગરનો જન્મ પૂરો થયો ને પણ મને કાંઈ વાંધો ન આવ્યો, મને જરા પણ દુખ્યું નહીં. પછી કે હું એકવાર હું બીજો એકવાર હું સિંહ બન્યો, એકવાર વાઘ બન્યો, એકવાર ચિત્તો બન્યો. એવા અલગ અલગ પ્રાણીના જન્મ થતા ગયા એના, અને પછી મરતો ગયો. પણ પછી છે ને શંકર ભગવાન એને એવું વરદાન કીધું હતું કે છેલ્લો જન્મ હશે ને ત્યારે ઈ ભગવાનની નગરી, રામ ભગવાનની નગરી અયોધ્યા નગરીમાં જશે, અને અયોધ્યા નગરીમાં જઈ અને જયારે એ ભગવાનની ભક્તિ કરશે ને પછી એનો એ છેલ્લો જન્મ હશે, અને પછી એનું બધું કામ પૂરું. કારણ કે જે માણસ સારી જગ્યાએ રહેતો હોય ને એ લોકોનું કલ્યાણ થાય. તમે જો છે ને પુણ્ય દેશમાં રહેતા હો ને, પુણ્ય દેશ કોને કહેવાય ખબર? જે જગ્યાએ બહુ ભગવાનની ભક્તિ થતી હોય એવી જગ્યાએ તમે રહ્યો ને તો તમારું કલ્યાણ થાય. તો આપણે ત્યાં છે ને 7 પુરી છે, 7 એવા નગર છે, 7 એવી જગ્યા છે કે જ્યાં માણસ રહે ને તેનું કલ્યાણ થાય. તો એનું નામ છે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા,
પુરી દ્વારકાવતીશ્ચૈવ સપ્તેતા મોક્ષદાયિકા. તો 7 પુરી છે, અયોધ્યા છે, મથુરા છે, તો એ બધી 7 નગરીઓ છે ને, એમાં જે માણસ રહે ને એને બધું પુણ્ય બહુ મળે અને એનો તરત મોક્ષ થાય. તો પછી કે હું છે ને મારો જન્મ અયોધ્યામાં થયો, કાગડો બનીને ગયો હું. તો કાગડો બનીને હું રામ ભગવાન છે ને જ્યાં રહેતા હતા ને ત્યાં જ રહેતો હતો હું. અને રામ ભગવાનને છે ને હું ભક્તિ કરું. મને રામ ભગવાન નાના નાના બાવ હતા ને, નાના નાના દીકરા હતા ને, એને હું ઈ રમતા હોય ને તો એની સાથે કાગડો બનીને રમું. અને એકવાર કે ભગવાનને છે ને સાથે હું રમતો હતો ને, તો હું ભગવાનની સાથે રમી ને ભગવાનની વસ્તુ લઈને ઉડી જાઉં. તો એકવાર ભગવાન છે ને સાવ નાના હતા, નાનો બાવ હતા. તો ભગવાને શું કર્યું ખબર છે? એક હાથ લાંબો કર્યો મને પકડવા માટે. તો હું તો ઉડતો 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 તો દૂર જતો રહ્યો. તો ભગવાને તો જાદુ કર્યું. ભગવાનનો હાથ છે ને મારી પાછળ ને પાછળ આવવા માંડ્યો. હું જ્યાં જોઉં ને ભગવાનનો હાથ મારી પાછળ હોય. ઉડતો ઉડતો હું આકાશમાં જોતો રહ્યો, ત્યાં પણ ભગવાનનો હાથ મારી પાછળ. હું સ્વર્ગમાં ગયો, ત્યાં પણ ભગવાનનો હાથ મારી પાછળ. હું બધી પૃથ્વીની બહાર જતો રહ્યો ને તોય ભગવાનનો હાથ મારી પાછળ જ હતો. અને પછી ભગવાને છે ને મને પકડી લીધો. પકડી અને ભગવાને છે ને મને મોઢામાં મૂકી દીધો. અને કે મેં મોઢામાં શું જોયું કે આખું બ્રહ્માંડ હતું, બધા તારા, આખી દુનિયા છે ને ભગવાનના મોઢામાં હતી. પછી છે ને હું ભગવાનને છે ને પગે લાગ્યો અને હું ડરી ગયો. પછી ભગવાને છે ને મને બહાર કાઢ્યો. બહાર કાઢી અને પછી મેં ભગવાનનું છે ને ભગવાનને દંડવત કર્યા અને ભગવાનને છે ને સ્તુતિ કરી. તો ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કીધું કે કાગડા, આજથી તું છે ને હવે કાગ ઋષિ બની જઈશ. અને હવેથી છે ને તું જ્યાં જવું હોઈશ ને ત્યાં જઈ શકીશ. અને આખો કલ્પ એટલે કે આખી પૃથ્વીનો નાશ થાય ને ત્યાં સુધી તું જીવીશ. અને તું બહુ મજા કરીશ ને તું હંમેશા મારી ભક્તિ કરીશ. કારણ કે જે માણસ છે ને ભક્તિ કરે ને એ સૌથી ઊંચો માણસ કહેવાય. જે ભક્તિ કરે ને એનું સૌથી વધારે કલ્યાણ થાય. તો ભગવાને છે ને એને એવા આશીર્વાદ આપ્યા. અને હવે કાગ ઋષિ છે ને એ કે પછી ત્યારથી હું હિમાલયના છે ને એક શિખર ઉપર રહું છું. અને ત્યાં સુધી હવે કે આખી પૃથ્વીનો નાશ થશે ને ત્યાં સુધી હું અહીંયા જ રહીશ અને હંમેશા રામ ભગવાનની કથા કરીશ. કારણ કે હજારો માંથી કોઈ એક હોય ને એને ખાલી ધાર્મિક બને માણસ, ધર્મને અનુસરે. અને કરોડો માંથી છે ને જે ધાર્મિક લોકો હોય ને, કરોડો ધાર્મિક લોકો, એમાંથી કોક એક એવો હોય કે જે સાદો અને વિરક્ત થાય, જેને બધાની આસક્તિ ન હોય એવો બને. અને એમાંથી કરોડો લોકો ભેગા હોય ને એમાંથી ખાલી એક જણો હોય ને એને ખાલી ભક્તિ મળે. તો સાચી ભક્તિ જેને મળે ને એનું કલ્યાણ થાય. એવા ભગવાને અને ભગવાને કીધું કે હવે તારું કલ્યાણ થશે. અને કાગ ઋષિ હજી ત્યાં રહે છે. તો તમને આ કાગ ઋષિની વાર્તામાં મજા આવી ભાઈ? હા. કેટલી સરસ છે. તો આપણે હવે છે ને આજે રામાયણ છે ને આખું રામાયણ તમે લોકોએ સાંભળ્યું છે. તો તમે લોકો છે ને તમારામાંથી કેટલા બાળકોને તો છે ને હનુમાન ચાલીસા આવડે છે. અને ઘણા છોકરાઓને તો છે ને બધા રામાયણના પાત્રો વિશે ખ્યાલ છે. તો રામ ભગવાનનું નામ છે ને એ સહસ્ત્ર નામ તત્તુલ્યમ છે. એ ભગવાનના 1000 નામ લ્યો અને એકવાર રામ ભગવાનનું નામ જે લે ને એનું કલ્યાણ થાય. તો તમે સૌ ભગવાનનું નામ લેજો અને સારા બનજો. તો આપણો સમય થઈ ગયો છે. હવે આવતા વખતે આપણે મળશું ને ત્યારે તમારે બધાએ જે લોકોને બોલવું હોય ને કોઈ પણ પાત્ર વિશે એ તમારું નામ લખી દેજો. તો આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. ઓમ શાંતિ.
શાંતિઃ શાંતિઃ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખ ભાગ ભવેत् ઓમ શાંતિઃ 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 આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. ટાટા. આવજો.